ચાલુ વરસાદે આવી ગયા એવી વાડીએ સીપડા ઉતારવા. પછી આપણે ગોતવા મીડ્યા સીપડાના. આપણને કઈ સીપડા જડતા નથી મીડ્યા. અરે શીખનો સૂરજ ઉગી ગયો ને આપણને જડી ગયું એક મોટું સીપડું. અરે પછી આપણને તો જડી ગયું હે મોટું સીપડું તરબૂચ જેવડું. અને પછી આ સીપડાને લીધો હાથમાં અને પછી આનો હવે આપણે કરશું મોટો પ્રોગ્રામ. ઓ ભાઈ અમારી વાડીમાં તમે સીપડા જોવો ઘણા હે, જેને ખાવા હોય પોઈકી જજો ધરાવ છે આપણે. આવડું મોટું છે 5 કિલો મોકલાવું. અને પછી આપણે વાડીએ જ્યારે કામ કરવા માંડ્યા તા તો આવી ગયો વરસાદ અને આમ જો પણ છોડવેથી ટીપ્યા પડે છે એટલે હવે આપણે પછી પાછું ઘરે વ્યૂ જવાનું છે. પછી આવી ગયા ઘરે ને હવે આપણે બદલાઈ નાખ્યા કપડાં. પછી આપણા ઘરે આવી ગયા ચાવડા ભાર્ગવ અને હવે અહીંયા મજા કંઈક કરે છે. પછી ધાબા ઉપર આવી ગયા તા તો અહીંયા મિનરલ વોટર હતો. ઓહો ભાઈ નેચરલ વોટર હો. પછી આપણે આવી ગયા ભાર્ગીના ઘરે તા તો મેં વન ઓનલી પારસમણી આવી ગયા. પછી તો મેં આ કોકનું છોકરું ગીરી ગયું મેં. અહીંયા તો આપણા ભાર્ગવભાઈ મેં એમનો વ્લોગ બનાવે છે. કોને કોને વ્લોગર બનવાનું સપનું છે જરા કોમેન્ટ કરજો. વાડીમાં ક્યાંય માગ ન મળ્યો ને એટલે હે ને આ ઉગી ગઈ રહી. આ તો હોન્ડા ઉપર બેસી ગયો. આ અમારો વ્લોગ પતે છે. આવા જ વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.